ઓગસ્ટ 2026 રોજ આ ઇસ્કોન મંદિર જહાંગીરપુરાની ગૌશાળા ભટગામ સ્થિત એનો વિડીયો છે. વરસાદના સમયમાં થોડી સમસ્યાઓ બધાને થાય, તો અહીંયા પણ ગૌશાળામાં એવી કંઈ સમસ્યાઓ હતી, રસ્તો તૂટી ગયો હતો વગેરે વગેરે. અને હજુ ગૌશાળાનું 30-40% કાર્ય બાકી છે. બાકી તમે ગૌશાળામાં ગાયોને જોઈ શકો છો. ગાયો આનંદથી બેઠી છે, ખાય છે. અને ગાયના રક્ષકો અહીંયા 3-4 પરિવાર છે. એ લોકો ગાયની બધી સેવા કરે છે. ગાય માટે પૂરતું ઘાસ, ચારો, સુમૂલદાણ વગેરે પણ ઉપલબ્ધ છે. દરેક ચાર મહિના ચોમાસું છે, આ વરસાદ પડે છે, લોકો હમણાં ખોટા વિડીયો નાખે છે. મારા ઘરના પરિવાર સાથે અમે બહારથી 13 માણસ છીએ. અમે મંદિરવાળા કોઈ ખોટું નુકસાન કરવા તૈયાર નથી. ચોમાસાના લીધે હેરાન થઈએ છીએ. એક વસ્તુ છે, સામાન કોઈ આવી શકતા નથી, એના લીધે મંદિરવાળા શું કરી શકે. અમે આખો દિવસ સાણ વાસીશું, પૂરેપૂરું સાફ સફાઈ રાખવી છે. છતાંય આ લોકો વિડીયો ખોટા પાડીને અને નામ બદલામ કરવા, મંદિરવાળાનું નામ બદલામ કરવા માટે થઈને ખોટા વિડીયો ઉતારે છે. અને અમેરિકા સુધીમાં આખા સુરતની અંદર બહાર કોઈ પણ જગ્યાએ કોઈ જગ્યા બાકી મૂકી નથી. મારું નામ અનુભાઈ ભરવાડ. મારા 3 દીકરા છે, 3 વહુ છે. અને મારા પરિવારના નાના બાળકો સાથે 3 વર્ષથી આગળ નોકરી કરવી છે. આ પહેલી જગ્યા બદલી છે. આ વર્ષે થોડીક તકલીફ છે, છતાં અમે કોઈ હારી જતા નથી. અને આ લોકો ખોટે નામ બદલામ કરવા માટે ખોટા વિડીયો ઉતારે છે. અમને સુખ શાંતિ છે, અમારી રાત દાડો ખબર લે છે. ગાયની રાત દિવસ મંદિરવાળા અડધી રાતે આવીને ખબર લેવા છે. પણ આ લોકો ખોટી રીતે આવીને હેરાન કરીને અને સાના માના આવીને એને વિડીયો ઉતારી જાય છે. કોઈ જગ્યાએ ઘાસ પૂરેપૂરું આવે છે. દરરોજના માટે લીલી ઘાસની ગાડી આવે છે. સૂકું ઘાસ એટલું ભરેલું છે, દાણા નાખીએ છીએ અમે. કોઈ વસ્તુમાં કોઈ ખામી નથી. ખોટી રીતે આ લોકો મંદિરમાં નામ બદનામ કરવા માટે આ લોકો હેરાન કરે છે.